ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને લઈને રજાઓ જાહેર કરતા ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા. તારીખ 19 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી વેકેશન જાહેર. 8 દિવસ માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ સદંતર બંધ રહેશે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચાં, ડુંગળી, લસણ સહિતની 55થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટ યાર્ડમાં વેચવા આવી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારને લઈને શનિવારને ધનતેરસના દિવસે છેલ્લી જણસીની આવક અને હરાજી થયા બાદ રવિવારને કાળી ચૌદસથી તમામ જણસીની આવક યાર્ડના સત્તાધીશો દ્વારા બીજી કોઈ જાહેરાત ના થાય ત્યાં સુધી બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે આગામી દિવાળીના તહેવારો આવતા હોય જેને પગલે 8 દિવસ એટલે કે તારીખ 19 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી દિવાળી વેકેશન રહેશે. દિવાળીના તહેવાર દરમિયાન આ દિવસે ગોંડલ માર્કેટ યાર્ડમાં હરાજી અને યાર્ડ બંધ રહેશે. તારીખ 19/10/2025 રવિવારને કાળી ચૌદસથી સવારથી તમામ જણસીની આવક બંધ રહેશે. તારીખ 20/10/2025 સોમવાર દિવાળી હરાજી અને જણસીની આવક અને યાર્ડનું કામકાજ બંધ રહેશે. તારીખ 21/10/2025 મંગળવારના દિવસે હરાજી અને જણસીની આવક અને યાર્ડનું કામકાજ બંધ રહેશે. તારીખ 22/10/2025 બુધવાર બેસતું વર્ષના દિવસે જણસીની આવક, હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે. તારીખ 23/10/2025 ગુરુવાર ભાઈબીજના દિવસે જણસીની આવક, હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે. તારીખ 24/10/2025 શુક્રવાર સુદ ત્રીજના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે. તારીખ 25/10/2025 શનિવાર સુદ ચોથના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે. તારીખ 26/10/2025 રવિવાર લાભ પાંચમના દિવસે યાર્ડનું તમામ કામકાજ અને હરાજી બંધ રહેશે. દિવાળી વેકેશન અંગે જે રજા રાખવામાં આવે છે એ તારીખ 19/10/2025 અને રવિવાર એટલે કાળી ચૌદસથી લઈ અને 26/10/2025 એટલે લાભ પાંચમ સુધી માર્કેટિંગ યાર્ડનું 8 દિવસ સંપૂર્ણ કામકાજ બંધ રહેશે. એટલે ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા ખેડૂતોને ધ્યાનમાં લઈએ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળી વેકેશન ઉપર 19 તારીખથી 26 તારીખ લગી સંપૂર્ણ બંધ રહેશે, જેની સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોએ અને વેપારીઓએ નોંધ લેવી.